જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે સિંહ ચાલ્યો ફરવા, અને આ વાર્તા લખી છે પારો આનંદે. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા ઘણા વધારા સાથે આજની વાર્તા સાંભળીએ. ચોમાસાની ઋતુ હતી અને એવામાં એકવાર વરસાદ વરસવાનો શરૂ થયો. અને પછી તો બાળકો, આ વરસાદ બંધ થવાનું નામ જ ના લે. આખું એ આકાશ જાણે અનરાધાર આંસુ બનીને રડતું ના હોય એવો માહોલ જામ્યો હતો. અરે ત્યાં સુધી કે આ કાળા કાળા વાદળાઓ દરેકના દિલને વાતાવરણની જેમ જ નિસ્તેજ અને ઉદાસ બનાવી રહ્યા હતા. અને તોય આ વરસાદ તો વરસતો જ રહ્યો. બધા લોકો ઘરમાં જ ભરાઈ રહ્યા હતા. નિરાશા અને કંટાળા સાથે ઘરમાં બેઠા બેઠા કાંઈક ને કાંઈક કરી રહ્યા હતા. ત્યાં એક ઘરમાં બેઠેલી ગીતીએ નિસાસો નાખ્યો અને કહ્યું, મને થાય છે કે આપણે કંઈક કરી શકતા હોત તો કેટલું સારું. ત્યાં તો વિકીએ કહ્યું, આપણી સાથે તો કશું રોમાંચક થતું જ નથી. આવા વરસાદિયા વાતાવરણમાં તો કોઈની મમ્મી ઘરની બહાર જવા દે નહીં, પણ માં તો બાળકનું મન જાણે. એટલે આ ગીતી અને વિકીને પણ ખુશ કરવા એમની માતાએ ગરમા ગરમ ભજીયા બનાવી આપ્યા. અને આ બાળકોએ પણ એમાં ઘણી બધી મદદ કરી. બટાટા, ડુંગળી, પાલક અને ફુલેવર કાપ્યા. ભજીયા બહુ સ્વાદિષ્ટ બન્યા હતા. તેમણે મસાલેદાર લીલી ચટણીમાં બોળીને ગરમ ગરમ ભજીયા ખાધા. અને ખાતા ખાતા તેમની માતાના ખૂબ વખાણ કર્યા. બાળકોનું તો પેટ જાણે ફાટવા લાગ્યું, એટલા બધા ભજીયા ખાધા તેમને. પછી તેમની માતાએ વધેલા ભજીયા એક પ્લેટમાં ઢાંકીને મૂક્યા. જમ્યા પછી ગીતી અને વિકી તો બારી પાસે આવીને ઊભા રહ્યા. અને ગીતીએ કહ્યું, મને નવાઈ લાગે છે કે પશુ અને પક્ષીઓ આટલા બધા વરસાદમાં શું કરતા હશે. અને આમ કહીને ગીતી તો ઘણો ઊંડો વિચાર કરવામાં લાગી પડી. ત્યાં તો વિકીએ કહ્યું, એ તો એમના પાંજરાઓમાં ટૂંટિયું વાળીને પડ્યા હશે. ના, મારો મતલબ છે કે જંગલના જનાવરો. જંગલમાં વાઘ, વરુ, વૃક્ષો પરના પંખીઓ એ બધા વરસાદમાં શું કરતા હશે, ગીતીએ કહ્યું. ત્યાં તો વિકી બોલ્યો, અરે એ બધા તો સ્વતંત્ર છે, સ્વતંત્ર. પણ પ્રાણી સંગ્રહાલયમાંના પ્રાણીઓનો તો વિચાર કરો. એમના માટે તો ચિંતાજનક હાલત હશે. અને હા બાળકો, આ વાત તો તદ્દન સાચી હતી કે પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પ્રાણીઓ સાચે જ ચિંતામાં હતા અને એકદમ ચીડિયા સ્વભાવના થઈ ગયા હતા. નાના મોટા સૌ પ્રાણીઓ માટે ભીંજાવું એ તો ભયજનક બાબત હતી. બહુ જ વરસાદ પડ્યો અને બધે જ પાણી ભરાઈ ગયું હતું. સિંહના ઘેરાની આસપાસની ખાઈમાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું. સિંહ એને ટગર જોતો રહ્યો. આ સિંહ પણ હવે તો વૃદ્ધ થઈ ગયો હતો. તે પોતાના ઘેરાની બહાર આજ સુધી ક્યારેય નીકળ્યો ન હતો. આ અગાઉ એણે ક્યારેય આટલું બધું પાણી જોયું પણ નહોતું. ખાઈના બંને કિનારે પાણી અથડાવા લાગ્યું. ત્યારે આ ઘરડા સિંહે બહાર નીકળવાનું નક્કી કર્યું. એણે અહીં તહીં બધે સૂંઘ્યું
અને એણે પોતાનો એક પંજો ધીરેથી પાણીમાં નાખ્યો અને ત્યારબાદ એક ઊંડો શ્વાસ લઈ સીધો એમાં કૂદી પડ્યો, પફાંગ કરતો. શરૂઆતમાં તો એ ડૂબવા લાગ્યો. એ ગભરાયો પણ ખરો અને એણે એ નાજુક પડે વિચાર્યું કે એ હવે મરવાનો છે. પણ એમ તો કંઈ મરાય બાળકો. એને તો એનું મોટું માથું બહાર કાઢ્યું અને તરવા લાગ્યો. તરતો તરતો એની દાઢી નીચે જ્યાં તેને દિવાલ જણાય ત્યાં સુધી એ પહોંચી ગયો. દિવાલ પર એણે પોતાનો મોટો પંજો મૂક્યો અને દમ લગાકર હૈશા ની સાથે જ દિવાલ પર ચડી ગયો. બસ એ સાથે જ આ સિંહ પાંજરાની બહાર નીકળી ગયો. બહાર અને એકદમ આઝાદ, દુનિયામાં ગમે ત્યાં ફરવા આઝાદ. એણે જોયેલા હજારો માણસોની જેમ હવે એ પણ આજે આઝાદ હતો. હવે આ પરાક્રમી રાજા એમના જીવનનું પહેલું સાહસ ખેડવા નીકળી પડ્યા. ટપ 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 પગલાં માંડતો એ સિંહ આગળ વધ્યો. એ રાત હતી એટલે કોઈએ એને જોયો ન હતો અને પ્રાણી સંગ્રહાલયના બધા જ રક્ષકો આટલા બધા વરસાદમાં ઠંડકના કારણે સૂતા હતા. સિંહ રાજા બહાર આવ્યા અને ચારે બાજુ એણે નજર ફેરવી. ધીરે ધીરે એ પોતાના નરમ પગથી પોતાના ઘેરાની બાજુમાં આવેલા પાંજરા પાસે ગયો. રીંછ કે જે જાગી ગયું હતું એની સામે તેણે લુચ્ચું સ્મિત કર્યું અને નાની એવી આંખ પટપટાવી અને આગળ વધ્યો. એણે બધા જ પાંજરામાં જોયું અને વિચાર્યું કે આઝાદ થવું તો કેવું અદ્ભુત છે, અદ્ભુત. ત્યારબાદ એને એક વિચાર આવ્યો, શું હું ખરા અર્થમાં સાચે જ આઝાદ છું? જો એ હજી આ પ્રાણી સંગ્રહાલયમાં જ 4 દિવાલોની અંદર ને અંદર જ હોય તો આ આઝાદીનો ઉપયોગ જ શો? આથી આ સિંહ દરેક પાંજરા પાસેથી પસાર થતાં એણે બહાર જવાનો રસ્તો પૂછ્યો અને છેવટે એ મુખ્ય ઝાંપા સુધી પહોંચી જ ગયો. ત્યાં એને એક માણસની ગંધ આવી અને પછી તો આ સિંહ ખૂબ કાળજીપૂર્વક ટિકિટ બારીમાં ડોક્યું કરે છે. ટંગ કરીને જુએ છે તો ત્યાં રહેલો રક્ષક શાંતિપૂર્વક સૂઈ રહ્યો હતો. સિંહ ખૂબ હોશિયાર અને અનુભવી હતો અને જાણતો હતો કે આ રક્ષક એને સીધી રીતે નીકળવા નહીં દે. આથી એણે થોડી વાર શાંતિથી ચૂપચાપ કાંઈ પણ અવાજ કર્યા વગર રાહ જોઈ અને એને ટગર નિહાળ્યા જ કર્યો. આ રક્ષક જ્યારે જરાય હાલ્યો કે ચાલ્યો નહીં એટલે એણે ધીરેથી ગર્જના કરી અને પછી સિંહને જ્યારે બરાબરની ખાતરી થઈ ગઈ કે આ રક્ષક તો ગાઢ નિંદરમાં પોઢી રહ્યો છે ત્યારે ધીરે ધીરે એ એની પાસેથી ચાલતો બહાર નીકળી ગયો. ગાઢ એની નિંદરમાં જ આમ બબડતો હતો. અચાનક જ આવો અવાજ સાંભળી સિંહ તો ગભરાઈ ગયો અને ગભરાહટમાં જ લગભગ ગર્જના જ કરી મૂકી એણે તો. પણ તોય આ રક્ષક ઉઠ્યો નહીં. સિંહ પોતે સલામત છે એવી ખાતરી ના થઈ ત્યાં સુધી તે સિંહ ત્યાં શાંતિથી રાહ જોતો ઊભો રહ્યો અને ત્યારબાદ
તો એ હવે ખરા અર્થમાં આઝાદ હતો, ખરેખર આઝાદ. પોતાના જીવનમાં એ પહેલી વાર આઝાદ થયો હતો. એ ચારે તરફ ફરવા લાગ્યો. ટપ 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 પગલાં માંડતો આગળ વધ્યો. ઘડીકમાં આમ જાય તેમ જાય અને પોતાની જાતને આઝાદ સમજીને ખુશ થાય. મોટા મોટા કાળા કાળા ભીના રસ્તા જોઈ એને આશ્ચર્ય થયું. ઊંચા ઊંચા મકાનોને તો એ તાકી જ રહ્યો અને સૌથી સૂકા ખૂણામાં ભેગા મળીને સૂતેલા માણસોને એણે સૂંઘ્યા. અને ત્યાં એક નાના બાળકે પોતાની પાતળી ચાદરમાંથી બહાર ડોકિયું કર્યું. ટું! અને એને સિંહ જોયો અને બોલ્યો, પાપા 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 પાપા, એક સિંહ છૂટો ફરે છે, પાપા પાપા. એના પપ્પા તો બરાબરના ઊંઘમાં હતા એટલે એમણે ઊંઘમાં જ કહ્યું, હા હા, એ તો જતો રહેશે, તું હવે સૂઈ જા અને મને સૂવા દે. અને સિંહ તો આગળ ચાલ્યો. ચાલતો ગયો ને બસ ચાલતો જ ગયો. એ જ્યાં સુધી ભીંજાઈ ગયો, ભૂખ્યો થયો ને થાકી ગયો ત્યાં સુધી બસ એ ચાલતો જ રહ્યો. અને અચાનક એને મસાલેદાર તળેલા ભજીયાની સુગંધ આવી. આ અગાઉ એણે ક્યારેય આવી ખુશ્બુ અનુભવી નહોતી. ગરમા ગરમ વસ્તુનો હૂંફાળો આવકાર જ જાણે ના હોય એવું એને અનુભવ્યું. અને પછી તો સિંહ સૂંઘતો સુગંધની દિશામાં આગળ ચાલ્યો. ગીતી અને વિકીના ઓરડાની બારી એણે ખુલ્લી જોઈ. ઝડપથી ચૂપકીદીથી એ સીધો અંદર કૂદ્યો, ટુમ કરતો. અને તેણે બાળકોને તેમના નરમ હૂંફાળા બિછાનામાં સૂતેલા જોયા. એ પણ એમની સાથે બિછાનામાં સૂવા લલચાયો. પણ સૌથી પહેલાં તો એણે શોધવાનું હતું કે આ સરસ મજાની ખુશ્બુ આવે છે ક્યાંથી. સૂંઘો. અને સૂંઘતો સિંહ એના સતેજ નાકથી ભજીયા શોધી જ કાઢે છે. અને પછી તો એના તીક્ષ્ણ દાંતથી એ ઝડપભેર બધા જ ભજીયા ખાઈ ગયો, ચપાચપ. ખરેખર સ્વાદિષ્ટ ભજીયા હતા. એને મળતા બદબૂદાર કાચા માંસ જેવા એ નહોતા. એને સ્વાદિષ્ટ ભજીયા ખાવાની બહુ જ મજા આવી ગઈ. તમે પણ આ ચોમાસાની ઋતુમાં ભજીયા ખાતા જ હશો, હે ને બાળકો? બસ તો આ સિંહ રાજાએ પણ આજે તો ભજીયા ચાખી જ લીધા. એણે તો બધા ભજીયા ખાધા પછી પ્લેટ પણ ચાટીને સાફ કરી દીધી. અને હવે વખત થયો ઊંઘવાનો. બાળકોના ઓરડામાં પાછા આવી ને સિંહ વિક્કીના બિછાનામાં સૂવા ગયો. પણ આટલા મોટા સિંહ માટે એ ખૂબ નાનું હતું. ત્યારબાદ એણે ગીતીના બિછાનામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો. પણ આટલા મોટા સિંહ માટે એ પણ નાનું હતું. આથી આ સિંહ તો પલંગની નીચે ટૂંટિયું વાળીને પડી રહ્યો. એને એ અદ્ભુત હૂંફાળું અને મોટા સિંહ માટે બિલકુલ અનુકૂળ લાગ્યું. અને તરત જ એ પણ ગાઢ નિંદ્રામાં પોઢી ગયો. બીજે દિવસે સવારે જ્યારે તેમના મૈયા ઉઠ્યા અને જોયું તો બધા જ ભજીયા ગાયબ છે. વિક્કી, ગીતી, ગઈ રાત્રે તમે બધા ભજીયા ખાઈ ગયા? બાળકોએ કહ્યું, ના મમ્મી, અમે જરાય નહીં, અમે એક પણ ભજીયું નથી ખાધું. એ તમે જ ખાધા હશે, બીજું કોણ ખાઈ જાય? યાદ કરો, રાત્રે ભૂખ લાગી હશે અને તમે ખાઈ ગયા હશો. ત્યાં તો ગીતી બોલી, ઓહો, પેલો સિંહ ખાઈ ગયો હશે મૈયા, પેલો સિંહ જ. સિંહ? કેવો સિંહ? ગીતી, મૂર્ખ જેવી વાત ના કર. ત્યાં તો વિક્કીએ કહ્યું, અરે મૈયા, એ મૂર્ખ જેવી વાત નથી કરતી, એ સાચું જ કહે છે. અમારા પલંગ નીચે એક સિંહ છે.
ત્યાં તો મૈયા બોલી, શું સિંહ? અને મોટા અવાજે એની મૈયાએ તો જાણે ચીસ જ પાડી દીધી. અને બાળકોના પલંગ નીચે સિંહ છે કે નહીં તે જોવા એમના ઓરડામાં દોડી ગઈ. એણે જોયું પણ ઓરડામાં તો કોઈ જ સિંહ ન હતો. ઓ બાળકો, તમે તો મને ગભરાવી મૂકી. આવી તો મજાક કોઈ કરતું હશે? ત્યાં કોઈ જ સિંહ નથી. બાળકોએ તો વિરોધ નોંધાવ્યો અને કહ્યું, ના 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 મૈયા, ત્યાં જ હતો સિંહ, ત્યાં જ હતો. ત્યાં તો ગીતીએ કહ્યું, જુઓ 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 મૈયા, પેલા આપણા કાર્પેટ પર સિંહના પંજાના નિશાન છે અને અમારા બિછાના પર મોટો ભીનો ડાઘ પણ છે. અને મારી ચાદર પર સિંહના ખરેલા વાળ પણ છે. હવે તો તેમની મૈયાને તેમની વાત માનવી જ પડી. પંજા, વાળ એ બધું ખરેખર ત્યાં હતું. પછી તો એમણે આખા ઘરમાં સિંહને ઘણો શોધ્યો પણ સિંહ જડ્યો જ નહીં. તમે જાણો છો આ સિંહ તેમને કેમ ના જણે બાળકો? કારણ કે આ સિંહે તો સરસ મજાનું જોકું ખાઈ લીધું હતું અને પછી કોઈ હોબાળો થાય, કંઈ તકલીફ પડે એ પહેલાં જ એ તો પોતાના પાંજરામાં પાછા જવાનો નિર્ણય લઈ ચૂક્યો હતો. અને એટલે જ વહેલી સવારે એ ત્યાંથી નીકળી ગયો હતો. કોઈએ એને જોયો નહીં. માત્ર પેલા ચાદરમાં સૂતેલા નાના નાના છોકરાએ, કે જેણે એને પહેલાં પણ જોયો હતો, તેણે એને ફરીવાર જોયો. નાના બાળકે સિંહના નાકને ટપાર્યું અને વિચાર્યું, વડીલો અમારા બાળકોની વાત ક્યારેય નહીં માને. આથી હું કોઈને કહેવાનો નથી કે આજે રાત્રે સિંહ બહાર ફરવા નીકળ્યો હતો. સિંહ રાજા, તમે આરામથી તમારા રસ્તે જાઓ. અને વૃદ્ધ સિંહ ઊંઘતા રક્ષક પાસેથી પસાર થયો અને તરીને પાછો પોતાના પાંજરામાં ગયો. આહાહાહાહા, કેવું સાહસ હતું આ! પણ એ ઘરે પાછા ફરવા બદલ ઘણો ખુશ હતો. જેવો વરસાદ થોભી ગયો કે ગીતી અને વિકી પ્રાણી સંગ્રહાલયમાં ગયા. સિંહના પાંજરાની બહાર તેઓ ઊભા રહ્યા અને એકબીજાના કાનમાં ગણગણાટ કર્યો. મને ખાતરી છે કે આપણા સિંહે પણ તેમને ઓળખી કાઢ્યા હશે, કારણ કે ગીતી અને વિકીને જોયા કે તરત જ સિંહે મોટી ગર્જના કરી કે જાણે એમને ઓળખતો ના હોય અને એમનો આભાર માનવા ના માંગતો હોય. કદાચ બીજી વખત આવો ફરી ધોધમાર વરસાદ પડે તો સિંહ તમારા ઘરમાં પણ આવી શકે છે બાળકો. તો એના માટે તાજા તાજા તળેલા ભજીયા તૈયાર રાખવાનું ભૂલતા નહીં. આ વાર્તા લગભગ સાચી છે. એકવાર રાજસ્થાનના જયપુરમાં એવો મુશળધાર વરસાદ વરસ્યો કે પ્રાણી સંગ્રહાલયમાં સિંહની ખાડી જળબંબાકાર થઈ ગઈ હતી અને સિંહ સાચે જ એના ઘેરામાંથી બહાર નીકળી તરતો હતો. એ આખા પ્રાણી સંગ્રહાલયમાં ફર્યો અને એટલો બધો ભીનો થઈ ગયો હતો કે ગીચ ઝાડીમાં જઈને બેસી ગયો. એને ત્યાંથી પકડીને એના પાંજરામાં પાછો પૂરવામાં આવ્યો હતો. આથી જ વિચાર આવ્યો કે વાર્તામાં સિંહને મજાથી સાહસપૂર્ણ શેર કરાવી દઈએ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી, રવિવારે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. તીખું તીખું તમતમતું ને ઉપર કલગી ટોપી, લીલું સૂકું રાતું થાતું, મસાલાનું છે મોતી. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.